ઉદાહરણ આપણે 5.9 જોઈએ. ચેપ્ટર છે ગતિના નિયમોનું. તો આકૃતિમાં તમને શું બતાવેલું છે કે ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિ ઘર્ષણાંક 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો છે એ શોધવાનું છે. દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું છે એ પણ શોધવાનું છે, જેનું મૂલ્ય છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તમે જોઈ શકો છો કે ગતિ ઘર્ષણાંક જે છે એ કેટલો આપેલો છે, તો મ્યુ કે જે છે એ 0.04 છે. આપણે શોધવાનું શું છે? પ્રવેગ શોધવાનું છે. અહીં આગળ કેપિટલ એમ જે છે ટ્રોલીનું દળ કેટલું છે તો 20 કિલોગ્રામ છે. અને આ ટ્રોલીના છેડે એટલે કે આ દોરી વડે બાંધીને આ ગરગડી જે છે, ગરગડીના નીચેની સાઈડ તમે 3 કિલોગ્રામનો નાનામાં નાનો દળ ધરાવતો બ્લોક જોઈ શકો છો, તો એ 3 કિલોગ્રામ આવશે અને કેપિટલ એમ 20 કિલોગ્રામ. તો થાય છે શું કે 3 કિલોગ્રામ દળના પદાર્થને જો આપણે લટકાઈશું તો એ નીચેની તરફ ગતિ કરશે, તો ટ્રોલી આગળની તરફ ગતિ કરશે. બરાબર? તો જો આ એમ દળનો બ્લોક જે છે 3 કિલોગ્રામનો બ્લોક જો એ નીચેની તરફ ગતિ કરતો હોય એ જેટલા પ્રવેગથી, તો ટ્રોલી જે છે એ જેટલા પ્રવેગથી આગળની તરફ ગતિ કરશે. ટ્રોલી માત્ર એક્સ દિશામાં ગતિ કરે છે, વાય દિશામાં ગતિ કરતી નથી. એટલે આનો મતલબ એવો કાઢીએ આપણે કે વાય દિશામાંના બળોનો સરવાળો આપણે 0 લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે વજન બળ જે છે એ કેપિટલ એમ જે નીચેની તરફ આવશે અને આ ટ્રોલીની ઉપર લંબ બળ જે છે નોર્મલ ફોર્સ એ એન આવશે. તો એન અને એમજી કેવા છે? સરખા છે, કેમ કે ટ્રોલી ઉપરની તરફ ગતિ નથી કરતી. ટ્રોલી માત્ર એક્સ દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. તો આપણે લખી દઈએ કે એન બરાબર એમજી. ટ્રોલી વાય દિશામાં ગતિ કરતી ન હોવાથી લખીએ કે આકૃતિ પરથી એન બરાબર એમજી એટલે કે લંબ બળની વેલ્યુ જે છે આપણને જોવા મળશે. તો શોધી નાખીએ આપણે. એમ કેટલા છે? તો 20 કિલોગ્રામ, કેપિટલ એમ જી. તો એન બરાબર 20 ગુણ્યા 10. જીની વેલ્યુ કેટલી આપી દીધી તમને? 10. તો લખી દઈએ સાઈડ પર જીની વેલ્યુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કેટલો આન્સર આવશે? લંબ બળ 200 ન્યૂટન. તો લંબ બળ આપણને મળી ગયું 200 ન્યૂટન. આગળ તમને શોધવાનું શું કહું છે કે પ્રવેગ કેટલો છે અને દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ કેટલું છે. તો આ કન્ડિશનની અંદર તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે નાનામાં નાનો જે બ્લોક જે છે એના પર આપણે ફોકસ કરીએ કે નાનામાં નાનો જે બ્લોક જે છે એની અંદર 30 ન્યૂટનનું જે બળ જે છે એ તણાવ બળ કરતાં વધારે હશે તો જ બ્લોક જે છે નીચેની તરફ ગતિ કરશે. તો લખીએ આપણે કે નાના બ્લોક પર લાગતા બળો તમે જોઈ શકો છો કે એમ દળનો જે બ્લોક જે છે નાનો એ નીચેની તરફ આવે છે. એનું કારણ શું કે 30 ન્યૂટનનું બળ વધારે હશે તણાવ બળ કરતાં. તણાવ બળ તમે જોઈ શકો છો ઉપરની દિશામાં છે. તો ડિફરન્સ લઈ લઈએ. ડિફરન્સ શું આવશે કે 30 ન્યૂટનમાંથી તણાવ બળ બાદ કરીએ તો આપણને જે કંઈ બળ મળે છે પરિણામી બળ મળે છે. તો આ પરિણામી બળની દિશામાં જ પદાર્થ જે છે એ ગતિ કરે છે. જો 30 ન્યૂટનના તણાવ વડે સરખું હોત તો પદાર્થ જે છે ત્યાંનો ત્યાં સ્થિર હોત. તો 30 ન્યૂટન જે છે એ વધારે છે તણાવ બળ કરતાં. તો લખીએ કે નાના બ્લોક પર લાગતા બળો જે છે કોના બરાબર આવશે? તો 30 માઇનસ તણાવ બળ, તો પરિણામી બળ જે છે શું આવશે? એમ એ. એમ આપણે જાણીએ છીએ કેટલું છે દળ? તો 3 કિલોગ્રામ. તો 30 માઇનસ ટી બરાબર 3a. પ્રવેગ જાણતા નથી તો નાના બ્લોક માટેનું આપણને પહેલું સમીકરણ જે છે આપણને મળી ગયું. હવે આપણે ટ્રોલીને વિચારીએ. ટ્રોલી જે છે
એ આગળની તરફ ગતિ કરે છે, એક્સ અક્ષ પર ગતિ કરે છે, એક્સ અક્ષ પર ગતિ કરે છે. આનો મતલબ કે આ કન્ડિશનની અંદર તણાવ બળ એ ઘર્ષણ બળ કરતાં વધી ગયું હશે, તો જ ટ્રોલી જે છે આગળની તરફ ગતિ કરશે. તો તણાવ બળ અને ઘર્ષણ બળનો જે તફાવત આવશે એ કોના બરાબર આવશે? તો પરિણામી બળ બરાબર આવશે. તો પરિણામી બળ જે છે ટ્રોલી માટે લખીએ આપણે. નેક્સ્ટ શું આવશે? ટ્રોલી પર લાગતા બળો. ટ્રોલી એક્સ દિશામાં ગતિ કરતી હોવાથી કે તણાવ બળ જે છે એ ગતિ ઘર્ષણ બળ કરતાં વધારે હશે અને આનો ડિફરન્સ આપણને પરિણામી બળ મળે છે. તો પરિણામી બળની અંદર ટ્રોલીનું દળ કેટલું હતું? તો કેપિટલ એમ હતું. આપણે જાણીએ છીએ કેપિટલ એમ કેટલા છે? તો 20. તો ટી માઇનસ એફ કે ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ એ. તો આ સમીકરણ આપણને કયું મળે છે? બીજું. આ બંનેની અંદર પ્રવેગની કિંમત કેવી આવશે? સરખી આવશે. કેમ કે એમ દળનો બ્લોક જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરશે એટલા જ પ્રવેગથી ટ્રોલી આગળની તરફ ગતિ કરશે. તો આ બંને સમીકરણોને આપણે ઉકેલીએ. તો એના માટે એફ કે શું છે? તો ઘર્ષણ બળ છે. તો લખીએ આપણે સમીકરણ 2 પરથી એફ કે જે છે ઘર્ષણ બળ જે છે ગતિક ઘર્ષણ બળ કોના બરાબર આવશે? તો મ્યુ કે ઇન્ટુ એન બરાબર આવશે. તો લંબ બળ આપણે શરૂઆતની અંદર શોધી નાખ્યું. તો લંબ બળ જે હતું કેટલું હતું? 200 ન્યૂટન. અને ગતિક ઘર્ષણાંક તમને આપી દીધેલો છે. શું છે? 0.04. અને લંબ બળ કેટલું છે? તો 200. તો આપણે કેલ્ક્યુલેશન કરીએ આપણે તો ગતિક ઘર્ષણ બળ જે છે એનો ગુણાકાર 200 ન્યૂટન સાથે કરીએ તો એફકે નું સોલ્યુશન જો આપણે કરીએ તો આન્સર કેટલો આવશે? તો એફકે ની વેલ્યુ આવશે માત્ર 8. તો એફકે બરાબર 8 ન્યૂટન. એટલે આપણને આ શું મળી ગયું? ગતિક ઘર્ષણ બળ મળી ગયું. તો સમીકરણ 1 અને સમીકરણ 2 જે છે એનો આપણે ઉકેલ મેળવીએ. આ સમીકરણ 1 છે અને આ શું છે? સમીકરણ 2. તો આ બંનેનો આપણે ઉકેલ મેળવીએ. એફ કે આપણે શોધી નાખ્યા કેટલા છે? 8 ન્યૂટન. તો હવે આપણે 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી તો જુઓ 30 માઇનસ લખીએ કે સમીકરણ 1 અને 2 પરથી 30 માઇનસ ટી બરાબર 3a આગળ ટી માઇનસ 8 બરાબર 20a. કેમ કે 8 જે છે એ આપણે મૂકી દીધા ગતિક ઘર્ષણ બળ. હવે આપણે આનો ઉકેલ મેળવીએ. આપણે પહેલાં શોધવું છે શું એ પહેલાં નક્કી કરીએ કે જો પ્રવેગ શોધવો હોય આપણે તો તણાવ બળને તમારે કેન્સલ કરવો પડશે. તો કેવી રીતના કરીએ આપણે? તો સિમ્પલ સરવાળો કરીએ આપણે. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ આપણે તો શું થશે? 30 માઇનસ ટી પ્લસ ટી માઇનસ 8. તો આનો આપણે જ્યારે સરવાળો કરીએ તો તણાવ બળ કેન્સલ થશે અને આનો આન્સર કેટલો આવશે? 30 માંથી આપણે 8 બાદ કરીશું આપણે તો અહીં આગળ 22 થશે. અહીં સરવાળો કરો તો 20 ને 3 23. તો પ્રવેગ આપણને શું મળશે? પ્રવેગ બરાબર 22/23. તો પ્રવેગની કિંમત આપણને કેટલી મળી? નિયર ઇક્વલ ટુ આપણને મળશે 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણને પ્રવેગની કિંમત a ઇઝ ઇક્વલ ટુ 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. તો હવે આપણે શોધવાનું શું છે? તણાવ બળ. આપણે પહેલું કન્ડિશન આપણે પ્રવેગ સુધી નાખ્યા. હવે તણાવ બળ શોધીએ. તણાવ બળ કેટલું હશે? દોરીની અંદર ઉદ્ભવતું. દોરી એક જ હોવાથી દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ સરખું જ લાગશે. તો તણાવ બળ જે છે આપણે શોધીએ તો સમીકરણ આ પહેલું જે છે એની અંદર આપણે એની કિંમત જે છે એની કિંમત આપણે પહેલા સમીકરણમાં મૂકી દઈએ તો શું જોવા મળશે? તો લખીએ કે એની કિંમત
એ બરાબર 0.96 સમીકરણ 1માં મૂકતા 30 - t is equal to 3 into 0.96. તો તણાવ બળને કરતા બનાવીએ આપણે, તો t is equal to 30 - 3 into 0.96. બરાબર. તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો તમે તો કેટલો આન્સર આવશે? તો 2.88. 30 - 2.88. તો આપણે 30માંથી આપણે 2.88 જે છે એને બાદ કરીએ તો આન્સર આવે છે 27.12 ન્યૂટન. તણાવ બળ આપણને 27.12 ન્યૂટન આપણને મળે છે. તો તણાવ બળ અને પ્રવેગ જે છે આપણે શોધી નાખ્યું.